મારું નામ શાહ દિનેશચંદ્ર મફતલાલ. શિવલાલ મારા દાદાનું નામ છે, ગંગા મારી દાદીનું નામ છે. આજે જોગાનું જોગ શિવગંગા પશુઓ માટેની એક એટલી મોટી હોસ્પિટલ છે, શિવગંગા એનિમલ હેલ્પલાઇનના નામથી ઓળખાય છે, જે ચકલીથી માંડી હાથી સુધીની ટ્રીટમેન્ટ થાય છે, એના ઓપરેટિવ થાય છે. એમના માટે આઈસીયુ છે, એમ્બ્યુલન્સ છે, અને નાનામાં નાના જીવની પણ કાળજી લેવામાં આવે છે. અને આપણે જેમ મા બાપની સેવા કરીએ એવી સેવા શિવગંગા એનિમલ હેલ્પલાઇન અબોલ જીવોની કરે છે. એ સંસ્થા એટીજી નીચે કરમુક્ત છે, એટલે એમાં પબ્લિક ટ્રસ્ટ છે. તેમજ એ જગ્યામાં મેં જગ્યા પણ મારા દાદા દાદીના હયાતીમાં, મધર ફાધરની હયાતીમાં દાન કરેલી, અને આજે એક વટવૃક્ષ થઈ ગયું છે, જેનો પર ડે 1 લાખ રૂપિયા ખર્ચો છે. પરંતુ એ પૈસા ક્યાંથી આવે છે, કેવી રીતે ચાલે છે, મને ખબર નથી. પરંતુ ગિરીશભાઈ, સમસ્ત મહાજન જેવા શ્રેષ્ઠીઓ જે અમારી સાથે જોડાયેલા છે, એમનો પણ અમને હંમેશા માર્ગદર્શન અને સહયોગ મળતો રહે છે. તેવી જ રીતે મહેસાણા પાંજરાપોળ સંસ્થા 196 વર્ષ જૂની છે, એનો પણ હું વહીવટ કરું છું, એને પણ સંભાળું છું, જેની અંદર 1000 અબોલ જીવો છે અને વધારેમાં વધારે ગાઉ માતાની સેવા થાય છે, જે 196 વર્ષ જૂનામાં જૂની પાંજરાપોળ છે. તેમજ શિવગંગા વિદ્યાલય, જેની અંદર 300 બાળકો ભણે છે, જે પણ પબ્લિક ટ્રસ્ટ છે, એની અંદર જેની પાસે રહેવા છત નથી, નીચે જમીન નથી, એવા બાળકોને લાવવાના, ભણાવવાના, જમાડવાના અને એમને ઘર સુધી પહોંચાડવાના. તેમજ એમના મધર ફાધરની પણ કાળજી રાખવાની, કારણ કે એ લોકો પોતે ગરીબ માણસો છે. બાળકોને મહેનત કરવા મોકલે, એટલે મહેનત કરીને 100 રૂપિયા 200 રૂપિયા લાવે, એટલે એમનો આગ્રહ એવો હોય કે બાળકો મજૂરીએ જાય. પરંતુ આપણે એમને પણ પરિવારની પણ કાળજી રાખીએ છીએ, ગરીબ બાળકોની પણ કાળજી રાખીએ છીએ. અને ગિરીશભાઈ એ સંસ્થામાંથી 3 ડૉક્ટર થયા, 5 એડિશનલ કલેક્ટર થયા, 5 પોલીસ અધિકારી બન્યા, અને આજે 2004માં શિવગંગા વિદ્યાલય ચાલુ કર્યું, અને શિવગંગા એનિમલ હેલ્પલાઇનને 15 વર્ષ થયા, અને મહેસાણા પાંજરાપોળને 196 વર્ષ થયા. અને આ સંસ્થાની સેવા કરવામાંથી મને શિવગંગાનું ધ્યેય એક જ છે, ગરીબ બાળકોનું અને અબોલ જીવો માટેનું સમર્પણ. એટલે સમર્પણનો ધ્યેય એટલે શિવગંગા વિદ્યાલય અને શિવગંગા એનિમલ હેલ્પલાઇન. અસ્તુ. જય જિનેન્દ્ર.